હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે. ઓબ્વિયસલી હેપીલી થઈ છે. વિશાલને લોકો ઓન ધ વે જ છે, હમણાં આવતા જશે. અને આ તો મમ્મી પપ્પા મંદિરે ગયા નથી. અને અમારા પપ્પાનો તો નાસ્તો પણ થઈ ગયો છે. હવે ચાની કેળાની વેફર ખાઈ લીધી ખાલી. અને જો તાવડી આપણે મૂકી દીધી છે, લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અમારે 3 માટે, હું, મમ્મી અને વિશાલનું તો આપણે છેલ્લે કરી દઈશું. અને ચા પણ બનીને રેડી થઈ ગઈ છે. અને દૂધ હવે છે નહીં, દૂધ આવશે પછી મમ્મીનો નાસ્તો થશે. પહેલાં હું એક કરી લઈશ, પછી બધું કામ છે ધીમે ધીમે આપણે ઉપાડીશું. વાગી ગયા છે 8. નાસ્તા પાણી મારા એકના થઈ ગયા છે, બેયના બાકી છે. પપ્પાએ કરી લીધો. અમે બે બાપ દીકરી પહેલાં જોઈએ ગામની, એટલે મને બહારથી ફોન કરે છે કે હું ઘરે પહોંચી ગયો. જય સ્વામિનારાયણ. મેં કીધું બહારથી ફોન કરે છે કે હું પહોંચી ગયો ઘરે, એમ. તો મેં કીધું ઘરની અંદર બી આવો હવે, એમ. કરે શું મેં તો ઘરે જ હોઉં ને. ઠીક. ક્યાં જાવ અત્યારમાં, ક્યાં જાવ? ચાલુ થઈ ગયું ટુણું હવે. હાલો ફ્રેશ થઈ જાવ મસ્ત. બસ મસ્ત કામ કર્યું પછી બરોબર. ડન. હજી અમારે વિશાલ ફ્રેશ થાય છે ને. દૂધ 1, 2 અને 3 ત્રણેય બાજુ એક દૂધ મૂકી દીધા છે, એટલે ફટાફટ દૂધ ગરમ થઈ જાય. અને અમારી મમ્મી છેલ્લે રહી ગયા નાસ્તો કરવામાં, દૂધ હતું જ નહીં. 8 વાગે હવે નાસ્તો કરવાનો મેળ પડ્યો. અને હજી એક તો છેલ્લે છે જ અમારે. હા, પછી ખાવા બે એની ભાખરી જો બાકી રહી છે. મેં બધું પછી નિરાતે એની કરી દઈ. અત્યારે મમ્મીની મસ્ત ભાખરી, દૂધ. અને પપ્પા તાજ કેમ મમ્મી હું એને થયું તે નાસ્તો કર્યા વગર ગયા? ઈ મતલબ પોણા હાથે. ઠીક. એટલે ઈ કે મને સાગ દે વેફર હતી ને કેળાની. હા, જો સાગ વેફર ખાઈ લે. એટલે મેં કીધું પછી મેં કીધું ગયા નહીં તે મેં કીધું 8:30 થયા તો એનો ગયા તાર પાસે આવ્યા. ઠીક. કોણ હતી કે જા હતો કેતા. ઠીક. મેં કીધું આ પપ્પા મેં કીધું હબળ કેવાય. મેં કીધું નાસ્તો કર્યા વગર વયા ગયા. હા, કે પોણા હાથે ઘેર પૂગવાનું છે. મેં કીધું આપણે 6:30 પોણા હાથે નો ઘેર પૂગ્યા કે પોણા હાથે તમે જે મંદિરે પૂગો. ઠીક. એવું છે. ચાલો મમ્મી નાસ્તો કરી લઈ. આપણે બંને દૂધ મસ્ત ગરમ કરી લઈએ. ધેન આફ્ટર આપણે વિશાલની મસ્ત ભાખરી ચા બનાવશું. શું પણ શું હાલે? 2 દિવસ શું કીધું? 2 દિવસ તમને બહુ યાદ કર્યા. કાલ તો મને તમારું ગમતું જ નહોતું, તો કેટલી વાર તો હું રોઈ. મને ખબર નહીં, એક તો કાલ તો વિશાલ હલાતું જ નહોતું હજોડું. તો અત્યારે મને હોસ્પિટલ જાતે બીક લાગે છે. મેં ડોક્ટર એમ કહે તો બેન એડમિટ થઈ જાઉં, હું તો તૈયારીમાં નથી. એડમિટ થોડું થવાનું કે ઘડી કહું મને બી નાખતો હવાનું ઉઠીને તો મેં કીધું મને સારું છે હાવ. તે ઘડી કાંઈ લઈને તો દુખવા માંડ્યું પાછું. આરામ કરજે. તો તને તે એક્ઝિબિશનમાં બધા બહુ યાદ કરતા હતા. થેન્ક યુ. હા, પાયલ ને બધા કે પેંડા લઈને આવ્યા કે શું? અત્યારે અરે રે, અરે હું બી ગઈ છું. હું હવે બેવાનું થોડું હોય પાયલ. એમાં હોસ્પિટલે જવાનું છે પાછું. તો એમને બતાવવા જવાનું છે. બતાવવા જવાનું છે કે મારાથી હલાતું નથી હજોડું, એટલે પગ બહુ દુખે છે. એટલે મમ્મી કે બતાવી આવો કે હું કે છે હું નહીં. તો હમણાં જવાનું છે. તો ઘડીક તો હું ઉઠીને તો મને એટલી બીક ઘડી ગઈ વિશાલ, તો મેં કીધું મને હાવ સારું થઈ ગયું, મારે આજ નથી જવાનું દવાખાને. તે ઘડીક ઉઠીને અડધી પોણી કલાક થઈને તો પાછું દુખવા માંડ્યું. મેં કીધું આને બહુ કેરી, હવે ન છૂટકે જવું. કેટલા વાગે જવાનું છે? 9, સવા 9 આસપાસ. એટલે વહેલા પાછા આવી આવ્યા. અમારા ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ છે, એ ઉપાધિ હોય મને, બીજી ન હોય. એની ઉપાધિ હવે બહુ ઓછી કરવા છે. મસ્ત ભાખરી થઈ ગઈ. ચાલો ચા બની ગયો. ચા કેમ આયા મીકો છે તે? આમાં કેમ નથી મીકો? અરે ઈ એમાં દૂધ ઓલો એટલી હદે ઉલળતું હતું ને, તે પછી મેં મજા મૂક્યો. અને અમારા હસબન્ડ થઈ ગયા છે મસ્ત છકાછક થઈ ગયા. પીગળી ગયું છે, ઓગળી ગયું છે. કાંઈ એક નકરા દૂધનો બનાવશે, બોલતા જ નહીં હો. વાંધો નહીં. સારું હાલો, મસ્ત નાસ્તો કરી લ્યો તમે હવે. હા, પછી ઓફિસે. હા, પછી પાછા આવો ઘરે. થઈ જાય. હા. હા. પાયલની અત્યારે તબિયત બગડી ગઈ છે, ઉલટી થઈ 2 વાર. હોસ્પિટલેથી બતાવીને આવ્યા છે. આ બધું નોર્મલ છે. કીધું નહીં કે બેન ઉપાધિ કરો માં. બહાર નીકળ્યા પછી ઉલટી જેવું થવા માંડ્યું. હા, પછી ઉલેસ વાલેસ થવા માંડ્યું. લોચા વળવા 2 વાર ઉલટી થઈ ગઈ પાયલને. તો મેં કીધું મારે ઘર નહીં આવે. મેં કીધું મારે ઘર લગી લઈ જાઉં. તો મેં કીધું મારાથી હલાતું નથી તો ઓલી દવા પી લો, આપીશ નહીં. તો ખબર નહીં, ઉલેસ વાલેસ તો ત્યાંથી જ થતું. તો દવા પીધી પછી ઉલટી થવા માંડી. ઉલેસ વાલેસ. હવે અહીંયા જ રાખું જ તને. સાંજે હું આવું ને પાર્સલ કરવા, ત્યારે લઈ જઈશ, બરોબર? આરામ કરતી. ખબર નહીં કંઈક આમ મજા જ નથી આવતી. હા, થાય એવું થાય. પેટમાં ઉલેસ વાલેસ ક્યાં કરે. રોવાય નહીં. ડૉક્ટરને પાયલ કહે કે બહુ દુખ્યા રાખે. ડૉક્ટર કે હવે તો 10-15 દિવસ દુખશે જ કે
ટેન્શન ન એમ લેતા. નહીં. હા અત્યારે કાંઈ હતું નહીં તો બે ઉલટી થઈ ગઈ. રોવાય થોડું ચાલી રહી જાય. રોવાય નહીં ભાઈ. દવા પીધી ને એટલે ઉલટી જેવું થયું હશે. કંઈ ખાવું છે તો લઈ આવી દો. મમ્મીએ કીધું તરબૂચ છે ને એ ખાજે થોડીક વાર રહીને. હા. હો ને? ઈ ભાવશે. અને પાણી પીધા રાખજે. ઠોઠ સુકાઈ ગયા છે. હું આવીશ અત્યારે 10:30 થવા આવ્યા છે. સાંજે આવે હું 6 વાગે પછી આવીશ. હો ને? રોવાય નહીં. છાની રહી છે. અત્યારે હું બેહું બેસ ને બીજું શું કરવાનું? આરામ કર. અત્યારે આરામ કરવાનો ટાઈમ છે તારે. ભૂઈ જાઉં ઘડી. હા સુઈ જા. નિરાતે કલાક મસ્ત સુઈ જા. હા હા હવે અમારું શું કાંઈ ટેન્શન સાધન નથી લાવી. કયું સાધન? હવે સાધન પેડા ભલે તે તડકે. મારી ભૂખ ને એવું બધું ભૂખ ખાઈને લેતા હોય તમને બસ. નકર હું કાંઈક કરું મારું. કંઈક વસ્તુ ગામમાં મોકલીશ ને ત્યારે જોડે લેતા આવે મોકલી દઈશ. કંઈક હા બસ મોકલવાનું થાય ને હમણાં તો. રિક્ષા અહીંથી મોકલવાની થાય ને તો એને ભેગું મારું સામગ્રી મોકલી દેજો. હા ઓર્ડર વાળા લોકોને કહેજે હવે થોડેક ટાઈમ ખમી જાય. એમ તો મને સારું છે. હવે એમ તો સારું છે આમ બેઠું તો નથી. સારું છે પણ ખાલી જો બે ઉલટી થઈ ગઈ ને તો મને પેટમાં મને કે હક જ નહોતું. મેં અમને શું ખાધું હતું કઈ ખાધું નથી. મેં તો ભાખરી જ છે એટલે સવારે ખાધી હા, તે બીજું સારું ઘરે હતું. કઈ નથી ખાધું તે. ઘરેથી નીકળવા ટાઈમે સારું હતું. હા તે મને બીક લાગતી હતી પણ નીકળવા ટાઈમે સારું હતું. અને પછી અહીંયા હોસ્પિટલે સારું હતું. પછી નીચે ઉતરીને પછી મને ઈ લોચા વળવા માંડ્યા પેટમાં. જ્યાં પેલા મેડમ કહેતા હતા બીવે છે બહુ તું એમ. બીજી કંઈક તો મને એમ છે એટલે જ લોચા વળતા હશે પેટમાં હા. ચૂથાતું હશે નકરું. બીવાનું થોડું હોય. એટલે ઉલટી થઈ ગઈ ને તો મને શાંતિ થઈ ગઈ અત્યારે. વાંધો નહીં તું આરામ કરું જાવ ઘરે બરોબર. હા પછી સારું. તમે પાછળ લાવો છો કારણ હા. કે બહુ તડકા છે ઉપર અને હેલ્પ કરવા વાળું આમ છે પણ શું હવે એ કહેવાય લોકોથી ને પણ નથી થતી. બહુ આમ તડકો વધારે હા, લાગે છે. તડકો અત્યારે બહુ વધી ગયો સિરિયસલી. હા અત્યારે મમ્મી કહે કે હું નીચે કે અત્યારે ઉતરું છું ને તો કે મને અંધારા આવે છે. હા એટલે મેં કીધું હવે એવું લાગે ને તો બપોર પછી નીચે પાડશું. બાકી સ્ટોક પણ એમાં એવું છે વિશાલી કે સ્ટોક કરીએ પણ સ્ટોક રહેતો જ નથી. મમ્મીએ કીધું કાંઈ વાંધો નહીં સ્ટોક નો રહી તો કાંઈ નહીં કે છેલ્લી જે છે એટલે પૂરી હવે કરી છેલ્લી નાખી. આજનો દિવસ જ છે. ઝડપથી જે લોકો બાકી હોય વાટ જોતા હોય તો ઓર્ડર કરી દો ઓર્ડર નકર કરી પછી દેજો મળશે નહીં કારણ કે વસ્તુ. હવે આ લાસ્ટ છે. સ્ટોક નો થાય કઈ નહીં. મમ્મી કે હવે અંધારા આવવા માંડ્યા છે. પછી તડકામાં કામ ન થાય. સિરિયસલી બીમાર પડે તો ઈ કે પછી તું અટકીને ઊભી રહી હોય તો ઈ કે હા. હું બીમાર હોય તો કે તારું કોણ કરશે. એટલે કે હવે થોડાક મેં દિવસ કીધું ઈ વાતે સાચી. એટલે કે થોડાક દિવસ હવે રેસ્ટ લઈએ. હવે બીજી બધી વેફરો ચોખાની ફરફર છે, સાબુદાણા બટેકા છે, સાબુદાણા ટમેટા છે, મમરી છે, બંને જાતના પાપડ છે. હવે ખમણ ને એ બધું હશે પણ મેં કીધું ટાઢા છાયા થાય તો જ કરવું. હા. બાકી કાંઈ નહીં. હવે જો સાબુદાણા ટમેટા ને સાબુદાણા બટેકા હા લાસ્ટ ઘાણવો છે ઈ આજે પડી જાય પછી જો એ લોકોને બપોર પછી કે એમ કંઈક આમ વ્યવસ્થિત હશે હા. તો અમારું ફરસાણ આજે ઘૂઘરા ને હોય ઈ તો મારે પેલા હોય. હા. ઘૂઘરા છે અને ફરસી પૂરી છે ને એવું બધું છે. અત્યારે અગાસી ઉપર ઓલું બનાવે જ છે ને તું બતાવજે. મમ્મી કહે છે અહીંથી તે આખું ઈ કે ભરાઈ ગયું બધું ઈ કે હવે અમારે કોઈની કેપેસિટી જ નથી ને એમાં ઓછામાં પૂરું હજી 3 ટોપ છે યાર પાડવાના. હજી જોઈને મને ચૂલા કાંઈક ઉપર થાય હાલે છે. છે હજી. કંઈક તો જોઈને ઉપાધિ ઘડી ગઈ મને આ પછી છે કે મારી જગ્યા પાડી ન હોય. ઘડીકમાં તો રોતી હતી ને ઘડીકમાં દાંતે કાઢવા મળી તો ખબર. પણ ઈ કેવી ઉલટી થઈ બે યાર એટલે ઈ હવે મને શાંતિ થઈ Tension ન પેટમાં લેતી, એની બરાબર? રીતે બધું થઈ ગયું ને એટલે હા હાશ. તમે વહેલા આવજો. હા હા વેલો વેલો હા બસ બસ જાવ ને હવે. સારું ચલો બાય. બાય બાય.
આપણને વિશાલ ડ્રોપ કરીને ગયા એ રીતે મસ્ત થોડીક વાર હુઈ ગયા હતા. અત્યારે પાછા ઉઠી ગયા 12:30 અને પાછી ભૂખ લાગી છે એટલે મમ્મીએ મસ્ત આપણને કલિંગર સુધારી દીધું છે. અને અત્યારે તો દાળ ભાત શાક રોટલી મસ્ત જમી કાઢવીને પાછી નીંદર કરી લેશું એટલે એને મસ્ત તાજા માજા. રોટલી તો થઈ ગઈ કા મમ્મી? હા જો બધી રોટલી કરી રોટલી થઈ ગઈ, ભાત થઈ ગઈ, દાળ થઈ ગયા છે અને શાક એનું બનાવવાનું છે આજે નાવી અને વેફર. મમ્મી વિશાલને કીધું, મેં કીધું મારી મમ્મીએ ના પાડી દીધી વેફર ની હવે હચોડી નથી થતી હો તડકો કેવા લાગે છે મમ્મી? તડકો લાગે છે ને મને આ પછી આ ઘરનું કામ. હા અત્યારે તો બધું રસોઈ પાણી હતું તો એટલે દાળ બફી નાખી હતી હવારી. હા ને ભાત કર્યા ને હજી જો રોટલી કરીને આવી એટલે હવે હજી શાક બે થવાના છે. શાકની સીટીઓ પડી શાક ગુવાર બટેટા જો આ પડી અને ભીંડાનું તો આપણને જે ભાવે ઈ. તો દાળ ભાત શાક કેરી અને તાર પપ્પા ઘરે શ્રીખંડ લાવે છે. હા ઈ ગઈ કે પાયલ મારું રોકાવાનું ફિક્સ હતું જ નહીં, બધાને ખબર જ હતી કે ભાઈ હાવ હાજે હારું હતું પણ ત્યાં મને સ્મેલ જ કુદરતી નો ગમી ને તો ઈ લોચા વળવા માંડે ઉલ્લેસ વાલેસ. મમ્મી માથું ફરવા માંડ્યું, હા ચક્કર આવે, માથું ફરે ને કઈ દેશ નો હુજે મને શું કરવું. તે વિશાલ કહે કે તારી ઘરે તું પેલા પાણી પી લે અને દવા ઓલી આપી પી લે તો દવા પીધા ભેગી ઉલટીઓ ચાલુ થઈ. તો અત્યારે મને કઈક મેળે થયું કે ભાઈ હવે સારું છે તાર ગરમી બહુ છે. ઈ કઈક તો હવે ઉલ્લેસ વાલેસ છે ને હેનું ચક્કર જેવું આવતું કે ખબર ન પડી. તે અત્યારે થોડીક નિરાશ થઈને તો મેં કહ્યું ભૂખ લાગી છે થોડું તરબૂચ ખાઈ લઉં. તરબૂચ ને ટાટું ખાઈ લે એટલે વાંધો પાણી શરીરમાં ઘટે ને. અને એમાં પપ્પા કહે કે પાયલ આવી છે કે રોકાવા તો આપણે શ્રીખંડ લઈ આવીએ અત્યારે. હવે જોઈએ છે શ્રીખંડ આવે છે કે નહીં. ઈ પેલા ફિલહાલ આપણે મસ્ત તરબૂચનો નાસ્તો કરીએ. દાદા હાટ ઓલા મોજા લઈ આવ્યા સાથમાં પહેરવા એટલે મચ્છર નો કવડે. આ બસ બાકી બહુ મચ્છર છે. અરે મચ્છર તો દાદા બધેય છે અમારે ન્યાય છે એટલા ઉનાળામાં મચ્છર નીકળશે જ હવે. હા બધે એટલા મચ્છર છે. યુદ્ધનો શું સમાચાર છે? યુદ્ધના હવે ધીમા પડી જાય બધાય ટ્રમ્પ ને એ બધાય અમેરિકા ઈરાન વાળા બધાય હવે ધીમા પડી ગયા પણ મોંઘવારી વધી ગઈ એનું ગેસના બાટલામાં ભાવ વધી ગયો. મોંઘવારી વધી ગઈ. બાટલાના કોઈ 1100 લે, કોઈ 1200 લે, કોઈ 1400 લે, કોઈ 1500 લે. અલગ અલગ જેવું તમે લ્યો એવું. આ જેવું લેવું. મેં આજ દુકાનની આ બાટલા વાળા ઉભા હતા ને, મેં કીધું શું છે? મને કે દાદા 1100 રૂપિયા છે પણ 1100 માં કોઈ નથી આપતા, 1200. અને દાદા હવે મહિને આપણને કેટલા બાટલા મળે? 2 બાટલા એવું છે. રેડી? ઓ મહિને 2 બાટલા. હા પણ એમાં એવું છે કે હવે એક જ બધાને થઈ ગયો બાટલો. મહિને 1. હા હવે એક બાટલામાં તમારે જે કરવું હોય ઈ. લાકડા બાળશું બીજું હું. ચૂલા તો દાદાએ બનાવી જ દીધો છે. ચૂલા તો બનાવ્યા છે. આપણે પેલા ને ક્યાં ગેસ હતા? સાચી વાત છે. પેલા ચૂલા જ રાંધતા. અત્યારે ગેસ છે. લાકડા નહોતા, ભોથા હતા. બોલા આપણા ઝાડના ઓલા આપણા બાજરાના ઓલા હતા એના ભોથા હતા. હા બાજરાના હેઠેના છડબાના ભોથા હતા. એનથી રાંધતા. હવે તો પછી તો લાકડા આવ્યા હતા તો એક સુવિધા આવી. હા અને આ ઘેરે ઘેરે ગેસ જે આવ્યો છે ને એ ગેસ ધીમો કરી નાખ્યો છે. હા વાલ ધીમો કરી નાખ્યો છે એટલે ગેસ ઓછો બળે. પણ દાદા જો પેટ્રોલમાં ભાવ વધારો થઈ ગયો, ગેસમાં વધારો 50 રૂપિયા વધ્યા. હા બધામાં એટલે ટૂંકમાં એમ ધીમો ધીમો ભાવ વધારો છે. એટલે વિશાલ મને હવારી જ કહેતા હતા કે ઉપાધિ શું કરો છે કે દાદા એવડો મોટો ચૂલો તો બનાવી દીધો હમણાં. હા લાકડા પપ્પા એક રિક્ષા ભરીને દઈ દીધા ખોટા. મેં કીધું કામ લાગે તો દઈ દીધા બધા. લ્યો આખી હિસકથી રિક્ષા ભરીને દઈ દીધા. નકર બાળવામાં કામ લાગે. બાળવામાં નો કામ લાગે. સાચી વાત છે. બધું ટૂંકમાં રંધાય. જે ગેસે રંધાય અમુક એનથી ઝડપી રંધાય. એનથી વધારે ઝડપી રંધાય. એવું છે. હવે તો લાકડા ભેગા કરે તો બંધ થાય. હજી તો પણ ગેસ તો બંધ થવા દ્યો પછી લાકડા પછી એના લાકડાના ભાવ વધશે. સાચી વાત છે. પછી જે વસ્તુ પબ્લિક વાપરશે ને ટૂંકમાં એના ભાવ વધશે. એવું છે. હાલે દાદા હવે દુકાને જવાનો સમય થઈ ગયો છે. હા તો કોણ મૂકવા આવે? તું? હું ક્યાંથી આમાં આવું? નકર તો હું જ દાદાને મૂકી જાતી, હું દાદાને લઈ જાતી માલ ગોઠવી દેતી તો બધું કામ કરતી. પણ હવે તું ખોટકાઈ ગઈ. તો નકર સવારમાં 8 વાગે તો દાદા દુકાને પૂગી જ ગયા હોય. 7:30 પોણા 8 દૂધ ભરાવાઈ ગયું હોય, બપોર 12 વાગે ઘરે વી આવ્યા હોય, પાછા 4 વાગે દુકાને પૂગી ગયા હોય, સાંજે ઘરે વી આવ્યા હોય. ટાઈમ ટુ ટાઈમ ડ્યુટી ચાલુ હતી. હવે પપ્પા જયારે ઘરે આવે તઈ દાદા દુકાને જાય. ઓલો ભાઈ આપણે ઈ વયો જાય એની રીતે. હા એટલે ઈ વેલો આજ 1 વાગે વયો ગયો ખાઈને તરત. તો એટલે ઈ એના કામમાં હોય. એના કામમાં હોય. એટલે હાલો પપ્પાને ફોન કરી એટલે તમને લઈ જાય. ચા પાણી પી લ્યો. હા ચા પાણી પી લે. ચા मम्मी चा गया अभी. ऐसा क्यों हो रहा है? अभी दोपहर को मम्मी लट्टी कर गए थे फड़िए में. अरे जो कपड़ा बदलावा पीड़ा ने બધું બગડી ગયું. અને મમ્મી એમાં હું થી પાછો તડકો હતો તો મને દેખાણું ને અંધાર આવવા માંડ્યા. તે મમ્મી સીધા ફળિયામાં હુઈ ગયા. અને હજી હું વાત કરું છું વિશાલ આરે પ્લાસ્ટિક હતું ચપ્પલ ગયું.
હા પ્લાસ્ટિક પડ્યું તેમાં મમ્મી ચપ્પલ ભરવાનું એમાં મમ્મી સીધા હુઈ ગયા. એટલે હું વાત કરતી કરતી વિશાલ હારે ડેલપ હુઈ ગઈ. એટલે મેં કીધું અવાજ છે ને જ્યાં પાછળ વેરો મમ્મી હુઈ ગયા. અરે જો મને આ વાગ્યું ભાઈ તો ઈ તો હારું રહી ગયું ને રાત ભાંગી જાય. ભાંગી જાય આમ પડી આની કોણ તો પડી એસે અમાર મમ્મી ગોથા એક ખા તો ગઈ રાજી ગયા છે. એ આમ જો આ હજી તો મળતું નથી થોડુંક રાજી થોડુંક રૂજાઈ ગયું છે. હા રોલી દવા લઈ આવી દવા લેવા જ નથી રૂજાઈ ગયું છે. તો જેસે અમારે ઇન્ડક્શન પે મારી તો ભાઈ દેવ મમ્મી ચા ધ્યાન નો રહે ને ઇન્ડક્શન ઉપર કારણ કે ઈ ઓલું ઇન્ડક્શન નથી અમારું જૂના જેવું. તો ચા મૂકી હોય ને મેં ઇન્ડક્શન ઉપર તે ગેસ આ બંધ કરી દીધો હોય ને તોય 5 મિનિટ લગી સતત તપતું હોય. તે પછી આમ ધીમું નો નહીં ઈ પછી તો તમારી વાસણ ને ઇન્ડક્શન ઉપરથી ઉતારી લેવાનું નકર વયું જાય. હે મેં એમ જ કર્યું તું 200 ઉપર ઉકળતું હતું તો મેં કીધું કે મારે કામ હતું તો મેં કીધું નહીં જાય ચા લઈને હું ઢાંકીને મારું કામ પતાવું. તો ઢાંક્યું તો ઢાંકા હોતું બધું બહાર આવ્યું. એટલે પણ ઢાંકો એટલે ઉભરાય ઉભરાય એ વધારે એટલે એવું થયું છે. એટલે એકદમ ધીમો વસ્તુ હોય ને તો ઉખડ્યા કરે. એટલે અમારે ઇન્ડક્શન બહુ ધ્યાન રાખવું પડે કે દૂધ કે ગમે ઈ હોય ને એની માથે ને માથે જ રહેવાનું નકર બધું ઉભરાઈને બારું આવે. તો મમ્મી અત્યારે બપોર પછી તો નાયા હરખા ઢળી નાઈ લીધું છે. તો અત્યારે જો હેર વોશ ને બધું થઈ ગયું છે મમ્મી એનું પાછું કારણ કે લટ્ટી કરી ગયા હતા હારા એટલે નાવું પડે એમ જ હતું. એટલે હરખું બધું નાઈ કારવીને કમ્પ્લીટ થઈ ગયા છે. અને અત્યારે અમારે પ્રોગ્રામ છે ફરસી પૂરી માંડવી પાક અને ઘૂઘરાનો. તો ઘૂઘરા તો સ્પેશિયલી અમારા હસબન્ડ માટે ગરમા ગરમ એક તમારા સાઈડમાં મૂકવો જ જોઈએ એટલે એને અત્યારથી કહી દીધું છે. અને મસ્ત રાતનું વાળું અહીંયા છે આપણે મમ્મીની ઘરે ડિનર રાતનો પ્લાન. ખબર ઈ બાને ખબર કાઢવા આવ્યા સમય આજ તમારી મારી ખબર મારા સાસુને ફોન આવ્યો હતો કે પાણી તને અચાનક શું થઈ ગયું કે આ તો બધું બરાબર હતું. મેં કીધું અચાનક જ થયું જે થયું એ બધું બરાબર હતું. મેં કીધું રસ્તામાં તે માંડ અત્યારે જો નિંદર વિંદર પૂરી કરીને એમાં દર્શક જીજુ નહીં તે વિશાલે કીધું એ છે કે પાયલ ને મમ્મી ને મૂકીને આવ્યો શું કેવાય તબિયત એની ખરાબ થઈ ગઈ હતી. તો કે શું થઈ ગયું કે અચાનક કે કાંઈ નહોતું ને કે આવું થઈ ગયું એમ એવું છે. ચાલો અત્યારે મમ્મી कह रही है बन रही है चाय और हम पियेंगे अपना प्रोटीन वाला दूध देन आफ्टर अपना कलिंगर खाएंगे मस्त. तो चलिए अभी वो लोग अपना काम निपटाएंगे फिर मम्मी को आज घूघरा बनाने में हेल्प करेंगे. मस्त घूघरा बनाएंगे एंड थोड़े बहुत मेरे पार्सल है वो आज जाएंगे आधे कल जाएंगे. फिर विशाल है नहीं 14, 15, 16 3 दिन तो फिर 3 दिन मेरे को कोई लेके नहीं आएगा इधर. तो सब काम है वो धीरे धीरे करेंगे. तो चलिए अभी सबसे पहले अपना दूध पी लेते हैं. અને ફાઇનલી દિવાળી ઇઝ હિયર. હાતમ આઠમ હિયર. અમારું ફરસાણ ચાલુ થઈ ગયું છે. મસ્ત ફરસી પૂરી બધાયની એટલી ફેવરિટ અને ટેસ્ટમાં એટલી બેસ્ટ ને એટલી મસ્ત પહોંચી. સૌથી જાજુ મમ્મી સાતમ આઠમ ને દિવાળીમાં કાંઈક ગયું હોય ને તો ઘૂઘરા ને ફરસી પૂરી. હા પણ ઈ તો દિવાળી તો વઈ ગઈ હજી એમ ચાલુ જ છે. હા અને જો આ રીતની આપણે પડવાળી ફરસી પૂરી બનીને તૈયાર થાય છે. સ્વાદમાં અમારા ઘરમાં હું પર્સનલી તમને કહું ને તો મારી વિશાલની પપ્પાની અમારા ત્રણેયની મોસ્ટ ફેવરિટ છે ફરસી પૂરી. હા ખારી જેવી લાગે ખારી જેવી લાગે. એટલે પાર્સલમાં જે પેક થાય પછી જેટલી વિધિ હોય ને મારા સસરા હાટુ હું લેતી જાઉં. હા અત્યારે જો છેલ્લી તળાઈ છે અને આજે મમ્મીએ બનાવી હતી સાબુદાણા ટમેટાની વેફર તો એ સુકાઈ ગઈ છે થોડી ઘણી તો એ આપણે ફ્રાય કરી લઈએ કે કઈ રીતની ટેસ્ટમાં છે. અને એ પછી મમ્મી બનશે ઘૂઘરા. હજી ઘૂઘરા ને માંડવી પાક બેય છે અને રંબલ હજી હુકાઈ છે ને બટેટાની ગોળ વેફર હુકાઈ ગઈ. હા ઈ બધી હજી બાકી છે. રંબલ હજી અગાસી ઉપર હુકાઈ છે એ કાલે ખખડી જાય કાલે બધી પડે પછી થાય એટલે જ ને. એટલે રંબલ હવે આજે મેં કીધું મમ્મી બધા પાર્સલ હું પેક કરી દઉં ને તો કાલે ખાલી રંબલ ભરી ભરી અને પાર્સલ પેક કરવાનું છે. બધી વસ્તુ જાજી ભરાઈ જાય એટલે જ ને. એટલે પછી ખાલી રંબલ જ ભરવાની રહી બધામાં. કાલે ગોળ પાડી હોય ને તે પછી આજે એટલે જ ને. તો હાલો જો અહીંયા મસ્ત ફરસી પૂરીના ઘાણમાં અમારે તળાઈ છે એટલે ઈ ઠરે પછી એને આપણે પેક કરી લઈએ. फाइनली अभी हम आ गए हैं टेरेस पर और यहाँ पे फर का पूरा ढेर हमें अभी मिल गया है. यहाँ पे सभी की फेवरेट जो इन स्टॉक रहते ही नहीं है टमेटो की वेफर. यहाँ पे टमेटो की वेफर और यहाँ पे मम्मी ने पाड़ी है पूरी टमेटो की वेफर. पे अभी सूख रही है हमारी साबुदाना बटेका की वेफर. तो पूरा अभी इन स्टॉक हो चुका है. जिन लोगों को ऑर्डर्स देना है वेफर रिलेटेड और इंक्वायरीज करनी है तो नीचे ऑलरेडी नंबर दे दिया है वहाँ से जाके आप इंक्वायरी कर सकते हैं. फाइनली अभी घी में फ्राई हो रहे हैं हम सभी के फेवरेट मस्त घूघरा. और यहाँ पे देख सकते हैं कांगरी मस्त वाड़ के मम्मी ने भरपूर ड्राई फ्रूट वाला मसाला भी रेडी किया है मावा वाला. और यहाँ पे बन के रेडी भी हो चुके हैं. हस्बैंड जी के लिए और ससुर जी के लिए 2-3 हम साइड में रखेंगे फिर पार्सल पेक होंगे. એ બધાને બહુ ભાવે. બહુ ભાવે મમ્મી ઘૂઘરાઓ. દેવું ને એટલા ભાવે. દેવું નહીં બહુ ભાવે. વિશાલ ને તો ખબર નહીં જ્યારે હું એને ક્યાં ઘૂઘરા ખાધા છે મમ્મી શરૂઆતમાં
મને કે દિવાળી ઉપર મેં એને કીધું હતું ને, મેં કીધું અરે તમે, મેં કીધું ઘૂઘરા અમારા ખાધા નહીં હોય. અરે ઈ કે મેં ખાધા છે, ઈ કે કાચી ખાંડુ આવે ને એવા ઘૂઘરા હોય ઈ કે. અને પછી એને આવા ઘૂઘરા ખાધા જ નહીં હોય, ખબર નહીં ને કેવા ઘૂઘરા ખાધા ઈ છે. તે આ ઘૂઘરા ખાધા નહીં કે આવા ઘૂઘરા કેતી હતી તું? મેં કીધું તો. અને મેં કીધું આ તમારા એકના નહીં, આપણા બધા સબસ્ક્રાઇબરોના, ફેમિલી મેમ્બરના અતિ પ્રિય થઈ ગયા છે. ઓ પણ ઘૂઘરા ભાવે હો, મને તો બહુ જ ભાવે. કારણ કે બને છે એવા મમ્મી, આપણા દાદાના ફેવરિટ, મારા સસરાના, દેવુને, વિશાલને કહેતા હતા કે પાયુબેન ઘૂઘરા કરો તો મારી હાટુ કરજો એક બે વધારે એમ. તો અહીં જો મસ્ત મમ્મીના હાથના ઘૂઘરા આપણે ઘીમાં ફ્રાય થવા માંડ્યા છે અને બનીને રેડી થાય છે. જેના પાર્સલમાં છે એ લોકોને બહુ જલ્દી મળી જશે. અને ટેસ્ટ કરીને મને શ્યોરથી રિવ્યુ આપજો કે તમને મમ્મીના હાથના ઘૂઘરા કેવા લાગ્યા. કારણ કે ઈ રિવ્યુ તમને સાંજે જ મમ્મી મળી જાય કે ઘૂઘરા કેવા લાગ્યા. ગયા વખતના ઘૂઘરા મારા સસરાને એટલા ભાવ્યા હતા, બહુ જ ભાવ્યા હતા. અને વિશાલ ઈ 5 ઘૂઘરા એક્ઝિબિશનમાં લઈ ગયા અને કે ન્યા અમાર બધાય ખવાઈ ગયા. બિચારા ખાય છે ને. તો આજે આવશે ને મને લેવા, એટલે એને આજ ગરમા ગરમ મજા આવી જવાની છે ઘૂઘરાની. ફાઇનલી હમણાં 2 દિવસ પહેલા જ બધાને ખબર હતી બનતો તો માંડવી પાક ને, અત્યારે પાછો મમ્મીના હાથનો બરફી માંડવી પાક બનીને રેડી થાય છે. આ અસલ બરફીના બટકા જ લાગે આગળ પડશે એટલે. કારણ કે દાણા જેટલા સરસ છે કા મમ્મી, મીઠા દાણા તો સરસ જ હોય. દાણા તમને શેકતા આવડવા જોઈએ. શેકતા આવડે. એકવાર મમ્મી મને શેકવા બેહારી હતી, માંડવીના દાણા શેકી નાખ. 7મ 8મ સમય હું વેકેશન કરવા આવી હતી ત્યારે. તે હજી તો મમ્મી અગાસી ઉપરથી નીચે ઉતરે ને તે દાણા મેં ધીમા ગેસે શેકતી હતી તોય બધા દાણા બળી ગયા. બધા દાણા જવા દેવા પડ્યા હતા કા મમ્મી. એટલે એમાં એવું છે, દાણા શેકવાની જ ખૂબી છે. તો દાણા તમારા વ્યવસ્થિત શેકાય તો આવો થાય. ક્યારેક તમે શેકીને તો કરજો જ ખરા. મેં કર્યો તો પછી હું સાહસ નથી કરતી હવે. બસ हमारा पैकेजिंग का सारा काम हो गया है कंप्लीट और अभी मम्मी लगे पड़े हैं हमारा फलिया साफ करने में पूरा. લીમડો કાપી નાખો તો એટલા પાંદડા છે. અને અમારા મની પ્લાન્ટ અભી सूख गए हैं थोड़े से. અરે મમ્મી તો આ ગુલાબ તે કેટલા 8-10 ગુલાબ થયા હતા, અત્યારે બિચારા 2 રહ્યા છે ને એ સુકાઈ ગયા છે. લીંબુડી સુકાઈ ગઈ છે, પાણી પાવાનો ટાઈમ જ નથી મમ્મીને. ઓહો લીંબુડી હાવ મમ્મી સુકાઈ ગઈ, એમ જોત ખરી. એને હવે નવા પાના, પણ લીંબુ કેટલા આવ્યા છે? હા એમ સુકાઈ ગઈ છે, પણ લીંબુ જો પાને પાને લીંબુ આવ્યા છે. લીંબુ આવ્યા मस्त. तो हमारे पैकेजिंग का जो सारा काम था वो हमने अभी कंप्लीट कर लिया है एकदम टोटली. और अभी थोड़े टहल रहे हैं. और यहाँ पे तुलसी देखिए हमारे कितने बढ़िया बढ़िया मस्त. ડોડામાં શું થયું પછી? ડોડા શેકીને ખાવા છે પણ કાંક વધે તો ખાઈ ને. 2 છે, ત્રીજું આવ્યું છે. આ ઘણા ખરા આવ્યા છે, આમાંથી આવશે આઈ થિંક એકાદા 2. અને પપૈયાનું થડિયું જાડું થઈ ગયું છે મસ્ત. એવું લાગશે ને તો આપણે આને વાડીએ વાવી આવશું એટલે પપૈયા આવે મસ્ત. અને અહીંયા તુલસી નહીં મમ્મી આ ઉગી જાય હો. અરે થડ કેટલું જાડું છે એમ જોત ખરી તું. અરે ના પપૈયાનું થડ થઈ જાય મમ્મી નાળિયેરી જેવડું, અને બહુ મોટા થાય. અને તુલસી બહુ મસ્ત થઈ ગયા છે અહીંયા, એટલા સરસ છે. અને પાછળ ઝુમકો થઈ ગયો. મારા હસબન્ડ જે આ ગયે હે વિશ્વજી, મેન પપ્પાએ કલિંગર ખાધું. પપ્પા કે અમારે કુમાર હાટું થોડું કલિંગર રાખજે બચાવીને, એટલે મેં કીધું એનું છે ને સુધારીને ફ્રીજમાં મૂકી દઉં. બહુ સ્વીટ હજી નથી આવ્યા વિશાલ બહુ ગળ્યા. મારા ઘરે કીધું લઈ જાવ પણ એટલા બધા ગળ્યા નથી એટલા બધા. પપ્પા લેવા એ થોડુંક મોળાશ ઉપર છે, આન જેવું જ છે. પપ્પા આપણે જે ઘરે લાવ્યા નહીં એટલે હવારે મેં એક ડીશ આપણે પપ્પા તો લાવ્યા છે ઘરે છે તરબૂચ. હા તરબૂચ છે, દ્રાક્ષ છે, ચીકુ છે. લે મારી હાટુ લાવ્યા કાલે, મને મજા નહોતી તો મને ક્યાં ખબર છે કઈ. લ્યો બોલો, મેં ચીકુડીને કાલે ચીકુનો જ્યુસ પીવડાવું છું. હોતું નથી ઘરે હોય કઈ મમ્મી કઈ વાત થઈ નથી મારે મમ્મીને કે ભાઈ. અચ્છા મેં કઈ ફ્રીજ ખોલ્યું નથી. અને હું હતી નહીં. હવે કાલે તમને ચીકુનો જ્યુસ બનાવી દઈ હું. જો પાક્કું કાલે ચીકુનો જ્યુસ પીવડાવું બસ 10 વાગે કેવી રીતે. તો આકા જોજો વિરાળ બેન બધા છે, બધા આવશે કાલે બધા પીવી એટલે મસ્ત એન્જોય કરશું બધા સાથે જોરદાર. અને મને ખબર હતો ઘરે તરબૂચ ખાઈ ન આવતો એટલે મને નથી ખબર સિરિયસલી વિશુ. સીઝનનું પહેલું તરબૂચ ખાવ છું. ઓહો ઈ પછી પાયલ ના છે એમ ને. એમ એવું થયું કાલે મને અહક જેવું થતું હતું, મમ્મીને અહક જેવું થતું હતું. એટલે પપ્પાને મેં ફોન કર્યો. મમ્મી કહે કે તને કે ગમતું નથી ને, એક તો તમારી વગર મને ગમતું નહોતું. એટલે મમ્મી કહે કે તારા પપ્પાને કે તારા હાટ ગુલ્ફી લેતા આવે. તો પછી પપ્પા કહે કે તરબૂચ લેતો જવી કે પાયલ હાટો તરબૂચ ભાવે. તો પછી તરબૂચ લઈ આવ્યા પપ્પા. પછી મેં પપ્પા અને મમ્મીએ રાતે તરબૂચની ડીશ કરીને ખાધી. હજી પડ્યું જ તરબૂચ એવું છે. ના આન જેવું જ અત્યારે તમે ખાવ ને સેમ એવું.
તેવું છે. તો ચલો અત્યારે અમારા હસબન્ડ તરબૂચ ખાઈ લે. જમવાનું આયા છે. મેનુ શું છે જમવાનું? જમવામાં શ્રીખંડ છે. બપોરે લાવવાનો હતો ને તો તમે હતા છે બેન ને શ્રીખંડ ખાધો ને. લ્યો દીદી ન્યા દાળ ફ્રાય એમ એવું થયું. બપોરે પપ્પા લાવતા હતા. પપ્પા કે તારી એક ખાટું લાવવું કે તું 2 ચમચી શ્રીખંડ ખાય. બપોરે મને અમથી મજા નહોતી વિશાલ. મેં કીધું કામ કરજો રાતે લઈ આવજો. તે વિશ્વ રાતે હોય, મામાની બધાય રાતે હોય, એટલે બધાને આમ હાલે એવી રીતે. તો અત્યારે શ્રીખંડ, રીંગણા બટેકાનું શાક, આપણો મસ્ત ભરેલા શાકનો મસાલો નાખીને અને રોટલી, પાપડ, છાશ ને એવું બધું મેનુ છે મસ્ત. તો મેં કીધું મમ્મી અત્યારે ગામમાં ગઈ હતી બટેકા લેવા અને મેં બધા પાર્સલ પેકેજિંગ કરી લીધા. થઈ ગયું બધું બધું જગ્યા ને જોયું નથી. પાર્સલ મોકલી દીધા બાકી છે? નહીં, એમાં જે રંબલ શેપની વેફર સુકાઈ છે ઉપર, એટલે ઈ હજી તડકે તપાવા નાખવાની છે. એટલે ઈ બધું થાય, હજી કાલે જશે. એવું બધું છે. એટલે ઈ બધું પતે પછી કાલથી હું ફ્રી. એવું છે. તો અત્યારે જો મમ્મી શાક, કેવું હતું તબિયત કેવી રહી? તબિયત આમ ઈ બધું પેટમાંથી નીકળી ગયું. પછી હું સુઈ ગઈ હતી 11 સાડા 11 લગી, બધાને ખબર જ છે. પછી ઉઠી અને મમ્મીએ કલિંગર સુધાર કીધું હતું તો ઈ ખાધું મેં. અને પછી બપોરે રોટલી શાક જમીન પાછી હુઈ ગઈ હતી. તે ઉઠી 4 વાગે. તે ત્યાં સુધી બધું બહુ આરામ કર્યો. પછી વિશાલ મેં ખબર નહીં હું થઈ ગયું તું મને થોડુંક હજી તો પગ તો દુખે જ છે. અને હા, અને અત્યારે ઓછું જ ખાવું છે મારે, હેવી કઈ ખાવું નથી. એટલે આમ ઉલેસ વાલેસ ન થાય. અત્યારે મેં કલિંગરની ડીશ ખાઈ લીધી. ના ખાધી મેં. હા સારું, હાલો તમે ખાઈ લો. ગરમ થઈ ગઈ છે. યસ.